સિહોરના સખવદર ગામની સીમમાં આવેલી વાડીમાંથી સિહોર પોલીસે દરોડો કરી લીલો ગાંજો અને પોસ્ટ દંડા કિંમત રૂપિયા અંદાજિત 10 કરોડના મુદ્દામાલને જપ્ત કરતા ભાવનગર પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। સિહોર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે સિહોરના સખવદર ગામની સીમમાં આવેલી સંજયભાઈ ઉર્ફે મનુભાઈ ઉર્ફે સંઘાભાઈ રૂપાભાઈ ચૌહાણ તેમજ બોગાભાઈ રૂપાભાઈ ચૌહાણની વાડીમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે। જે બાતમીના આધારે પોલીસે રેડ કરી અંદાજિત રૂપિયા 10,92,85,300નો મુદ્દામાલ જપ્ત કરી સંજયભાઈ ઉર્ફે મનુભાઈ ચૌહાણ તેમજ બોગાભાઈ રૂપાભાઈ ચૌહાણની અટકાયત કરી હતી। જેના અનુસંધાને ભાવનગર પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ મુદ્દાઓને લઈ તેમણે માહિતીઓ આપી હતી। તમારા કાલે સિહોર પોલીસ સ્ટેશનના સરગામના જે વાડી વિસ્તાર છે આમાં લોકલ પોલીસ સ્ટેશન એટલે સિહોર પીઆઈ અને એના સ્ટાફ દ્વારા જેમાં ખાસ કામગીરી હતી ઘનશ્યામ હુંબલની આ લોકો દ્વારા રેડ કરવામાં આવી હતી। જેમાં બે આરોપી એટલે ઘનશ્યામ અને સંજય ચૌહાણ આ લોકોની પોતાની જે મિલકત હતી ખેતર હતા આમાં 3 વીઘાની જમીન ઉપર આ લોકો જે છે અફીણ અને ગાંજાના જે છે વાવેતર કરતા હતા। તો રેડ પછી જે છે ટોટલ અફીણના છોડ 1100 કેજી જેવા કબજા કરવામાં આવેલ। પછી ગાંજાના જે ટોટલ જે છે લગભગ 20 કેજી કબજા કરવામાં આવેલ અને પોસ્ટ ડોડા પણ જે છે કબજા કરવામાં આવેલ। કુલ મળીને બધું મુદ્દામાલની વેલ્યુ જે છે એ લગભગ 11 કરોડ જેવું થાય છે। આ રેડ પછી બધું કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ અને એનડીપીએસના અલગ અલગ કલમો હેઠળ મુખ્યત્વે કલમ 8B C 15B અને અલગ અલગ કલમો હેઠળ જે છે ગુના દાખલ કરવામાં આવેલ અને બંને આરોપીને અટક કરી લીધેલ છે અને હાલ જે છે તપાસ અમારા એસઓજી પીએસ સુનેસરાને આપી દીધી છે। ને આ લોકો પાસે કોઈ પણ જાતનો પરવાનગી કે કોઈ લાયસન્સ હતું નહીં। આ લોકો જે છે ગેરકાયદેસર રીતે જ એના જે છે વાવેતર કરતા હતા અને આ બાતમીના આધારે પછી જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે। એ જે છે અત્યારે હાલ તપાસનો વિષય છે કે આ લોકો જે છે બધું પ્રોડક્શન જે થતું હતું આનો આગળ શું ઉપયોગ કરતા હતા બટ એ પોતાનો ઉપયોગ અને આગળ પણ જે લિંક હશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે। બે આરોપી પૂરતું છે, નામજોગ ફરિયાદ આ લોકો વિરુદ્ધ થઈ છે। પછી આ લોકોને આગળ જે તપાસ છે કે આ કોને વેચાણ કરતા હતા એ બધું અમે આગળની તપાસમાં જેના નામ ખુલશે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।